વિજ્ઞાન કેન્દ્ર અને વિજ્ઞાન નગરી એસ્ટ્રોનોમી ક્લબ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ વિશિષ્ટ કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. ઋગ્વેદની એક સરસ ઋચા છે, આદિત્યાત જાયતે વૃષ્ટિ વૃષ્ટેરનમ તત પ્રજા, એટલે કે સૂર્યને કારણે વરસાદ વરસે છે અને વરસાદને કારણે અન્ન ઉત્પન્ન થાય છે. આ અન્નને કારણે જ પ્રજા જીવી શકે છે. આ સૂર્ય છે એ સમગ્ર સૃષ્ટિના કેન્દ્રમાં છે. તો આ કાર્યક્રમનો શુભારંભ કરવા માટે હું લોકભારતી અધ્યાપન મંદિરના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કહીશ કે તેઓ એક અભિનય ગીત દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરે. અભિનય ગીતના શબ્દો છે સૂર્યમંડળની સફરે જઈએ. ડીએલએડના ભાઈઓ બહેનો. સૂર્યમંડળની સફરે જઈએ, સૂર્યમંડળની સફરે જઈએ, હો 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 ચાલો સૂર્યમંડળમાં. સૂર્યમંડળની સફરે જઈએ, સૂર્યમંડળની સફરે જઈએ, હો 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 ચાલો સૂર્યમંડળમાં. સૂર્યમંડળમાં બુધ શુક્ર પૃથ્વી, સૂર્યમંડળમાં બુધ શુક્ર પૃથ્વી, પૃથ્વી પર તો માનવ વસે, પૃથ્વી પર તો માનવ વસે. હો 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 ચાલો સૂર્યમંડળમાં. સૂર્યમંડળની સફરે જઈએ, સૂર્યમંડળની સફરે જઈએ, હો 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 ચાલો સૂર્યમંડળમાં. સૂર્યમંડળમાં મંગળ ગુરુ શનિ, સૂર્યમંડળમાં મંગળ ગુરુ શનિ, શનિને તો સુંદર વલય, શનિને તો સુંદર વલય. હો 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 ચાલો સૂર્યમંડળમાં. સૂર્યમંડળની સફરે જઈએ, સૂર્યમંડળની સફરે જઈએ, હો 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 ચાલો સૂર્યમંડળમાં. સૂર્યમંડળમાં યુરેનસ નેપચ્યુન પ્લુટો, સૂર્યમંડળમાં યુરેનસ નેપચ્યુન પ્લુટો, પ્લુટો હવે ગ્રહ નથી, પ્લુટો હવે ગ્રહ નથી. હો 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 ચાલો સૂર્યમંડળમાં. સૂર્યમંડળની
સફરે જઈએ, સૂર્યમંડળની સફરે જઈએ, હો 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 ચાલો સૂર્યમંડળમાં. સૂર્યમંડળ નવગ્રહનો પરિવાર છે. સૂર્યમંડળ નવગ્રહનો પરિવાર છે. સૂર્ય સૌના દાદા ગણાય, સૂર્ય સૌના દાદા ગણાય. હો 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 ચાલો સૂર્યમંડળમાં. સૂર્યમંડળની સફરે જઈએ, સૂર્યમંડળની સફરે જઈએ, હો 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 ચાલો સૂર્યમંડળમાં. વાહ, ખૂબ સરસ રજૂઆત. સૂર્યદેવને એક અલગ જ રીતે અર્ધ્ય અર્પણ કર્યું. હવે આજના આ સેશનના મુખ્ય મહેમાન એવા શ્રી અમારા સૌના આદરણીય વડીલ, માર્ગદર્શક, જાણીતા ખગોળ વિજ્ઞાની અને લોકવિજ્ઞાની અરુણદાદા, અને સાથે છેક જામનગરથી અહીં આપણને ખાસ વક્તવ્ય માટે પધાર્યા છે એવા અમિતભાઈ વ્યાસ. આ બંનેનું આવકાર સ્વાગત કરવા માટે હું લોકભારતીની વિદ્યાર્થીની બહેન લક્ષિતા અને અંજલિ પરમારને વિનંતી કરીશ કે તેઓ ચંદન તિલક, ખાદીનો રૂમાલ અને વિચાર પુષ્પ થકી તેમનું સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં બે ત્રણ શબ્દો તમારા કર્ણપટ પર પડ્યા હશે. લોક વિજ્ઞાન કેન્દ્ર, વિજ્ઞાન નગરી, એસ્ટ્રોનોમી ક્લબ. તો આ બધું શું છે? આજનો આ કાર્યક્રમ કેવો છે? એનું સ્વરૂપ કેવું છે? એનું મહત્ત્વ શું છે? અને આજના આપણા વક્તા કોણ છે? આ બધાનો એ કેન્દ્રમાં રાખી અને અમારા સૌના વડીલ, માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત એવા માનનીય શ્રી હસમુખભાઈ દેવમુરારીને વિનંતી કરીશ કે આજના આ પ્રસંગની ભૂમિકા આપે અને વક્તાશ્રીનો પરિચય કરાવે. આદરણીય હસમુખભાઈ દેવમુરારી. બ્રહ્માંડ જેટલી ઊંચાઈને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું છું ને એટલે ઊંચું મેં કર્યું. હો ભાઈ, હા, ઓકે. આદરણીય અરુણભાઈ, ભાઈ શ્રી અમિતભાઈ, અમારા સૌના વડીલ એવા યોગેશભાઈ, અને અમે ધારવી નહોતી એટલી સફળતાથી મોટી સંખ્યામાં આવેલા બધા જ આ ચાલો ગગનને નિરખીએ આવા એક જુદા જ પ્રકારના વર્કશોપમાં આવેલા બધા સભ્યો, ભાઈઓ અને બહેનો, એક સહજ જ છે કે લોકભારતીમાં આ વર્કશોપ યોજાય એટલે લોકભારતીના વિદ્યાર્થીઓની સંખ્યા એ વધારે જ હોય. અને એ બધા નોંધણી કરાવી અને આવેલા વિદ્યાર્થી છે. જો બધાના માટે ખુલ્લું રાખ્યું હોત તો કદાચ આ હોલમાં ન સમાય એટલી સંખ્યા અહીંયા હોય. પણ આપણે એવું ઈચ્છ્યું કે આજનો આ કાર્યક્રમ એકદમ સ્વૈચ્છિક રાખવો.
કોઈને પરાણે આપણે આ બધું નથી શીખવી દેવું કે નથી આ શોખ આપણે એનામાં પ્રસ્થાપિત કરી દેવો. એટલે નોંધણી કરાવેલી સંખ્યા જ માત્ર અહીંયા છે. અહીંયા જે પાર્ટિસિપન્ટ છે એમાં બહારથી આવેલા જે મિત્રો છે એમાં પણ થોડુંક વૈવિધ્ય છે. ભાવનગરની પોલિટેકનિક કોલેજના 3-4 અધ્યાપક મિત્રો પણ છે. અમારા યોગેશભાઈ એટલે લોકભારતીમાં વર્ષો સુધી જેમણે અધ્યયન પણ કર્યું, અધ્યાપન પણ કર્યું અને નિવૃત્ત થઈને હવે ભાવનગર રહે છે. એટલે એના મનમાં ઘણા વર્ષોથી હતું કે હસમુખભાઈ તમારું આકાશ દર્શન એક વખત મારે જોવા આવવું છે. અને આ સમાચાર મળ્યા અને કાલે મને ફોન કર્યો. મને કે મેં રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, મને એવું આવડતું નથી. મેં કીધું યોગેશભાઈ તમે જરાય ચિંતા ના કરો, તમે અહીંયા તમારું સ્વાગત જ છે. 2 મિત્રો એવા છે ભાવનગરથી આવેલા દર્શનભાઈ પાઠક અને અમરેલીથી આવેલા અનિરુદ્ધભાઈ. આ બંને મિત્રો પોતાના ટેલિસ્કોપ લઈ અને આવ્યા છે. એટલે રાત્રિનો કાર્યક્રમ આપણો જે હશે એમાં એ બંને મિત્રો ટેલિસ્કોપથી આપણને અવકાશી પિંડો જે આપણે સહજ રીતે જોઈ ન શકતા હોઈએ, તો આ બધા મિત્રોનું હું લોકભારતી પરિવારમાં સ્વાગત કરું છું. લોકભારતી પરિવાર એટલે એમાં વિજ્ઞાન નગરી પણ આવી જાય, એમાં એસ્ટ્રોનોમી ક્લબ પણ આવી જાય, એમાં લોકવિજ્ઞાન કેન્દ્ર પણ આવી જાય, બધાય આવી જાય. એટલા માટે મેં લોકભારતી પરિવાર શબ્દ અમે વાપર્યો. લોકભારતી છે એ લોકો સુધી પહોંચે, કોઈ પણ વિચારધારા, કોઈ પણ નવો વિચાર આ લોકો સુધી પહોંચે એના માટે પ્રયત્ન કરતી સતત મથતી એવી સંસ્થા છે. પછી એ વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, એ કૃષિનું ક્ષેત્ર હોય, એ ફિલોસોફીનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, લોકો સુધી પહોંચવું છે. એટલે અમે આવા બધા જુદા જુદા નુસ્ખાઓ ગોત્યા કરીએ કે લોકો સુધી કેમ પહોંચાય. આ અરુણ દાદા છે, અમે અરુણ દાદા કહીએ છીએ અત્યારે, અર્ચનાબેનને વાંધો નહીં માનું છું. અરુણભાઈ બહુ મોટા વૈજ્ઞાનિક છે, પણ વૈજ્ઞાનિક શબ્દ આપણા કાન ઉપર પડે એટલે તરત એમ થાય કે પેન્ટ ને શર્ટ ને ટાઈ ને કોટ ને આવું આવું હશે. ના, એવા વૈજ્ઞાનિક માંથી પરિમાર્જન થઈ અને આવા વૈજ્ઞાનિક આપણી સામે છે. આ પેલા વૈજ્ઞાનિક છે ને એને લોકો સાથે કાંઈ સંબંધ નહીં. આ વૈજ્ઞાનિક એવા છે કે લોકો સાથે, લોકોની ચિંતા, લોકોની સુવિધા, લોકોને વધારે કેમ સગવડ થાય એને માટે વિજ્ઞાન ક્યાં ઉપયોગમાં આવે એને માટે સતત મંથનારા. નાસામાં પસંદ થઈ ગયેલા અને ના પાડી આ સંસ્થાના અમારા સ્થાપક વડીલ એવા દર્શક દાદા, એમણે એમને કહ્યું, એને તો એ દીકરા જેવા, દર્શક દાદાને તો અરુણભાઈ એટલે દીકરા જેવા. તો દર્શકે એમ કહ્યું, દર્શક દાદાએ કે અરુણ તારે નથી જવાનું, નાસામાં તો બીજા કેટલાય વૈજ્ઞાનિકો સેવા આપવા માટે તત્પર હશે, પણ મારું ગામડું, આ દેશનું ગામડું, એ ગામડાને સુધી વિજ્ઞાન પહોંચાડવા માટે કોઈ વૈજ્ઞાનિક નહીં આવે. અને એકી ઝાટકે નિર્ણય કરી નાખ્યો કે ના, મારે હવે નાસામાં નથી જવું. અને પૂરી જિંદગી લોકભારતીમાં એમણે ગાળી અને આજે અમારા સૌના વડીલ છે. આજે આ લોકભારતીના વડીલ છે એટલા માટે આ વર્કશોપમાં હું એમને નથી નિમંત્રણ આપીને લાવ્યો. અરુણભાઈ એસ્ટ્રોનોમી ક્લબ વિજ્ઞાન નગરી નીચે સ્થાપ્યા પછી મારા મનમાં ઘણા સમયથી એવું હતું કે ક્યારેક તમને કોઈક એવું વ્યાખ્યાન તમારું ગોઠવાય, પણ હજી અમારું માળખું ગોઠવાતું નહોતું. અને એમાં આ વખતે તો પછી રામકથા આવી ગઈ એટલે અમે બધા બહુ એમાં વ્યસ્ત થઈ ગયા, એટલે કાર્યક્રમો આ વખતે નહોતા કરી શકાયા. પણ 3-4 કાર્યક્રમો વિજ્ઞાન નગરીની એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા અમે કર્યા. આકાશ દર્શનના કાર્યક્રમ હોય, આ અમિતભાઈનું એકવાર વ્યાખ્યાન પણ કર્યું, એક પરવેશભાઈ કરીને પાલીતાણામાં બહુ સારા ફિઝિક્સના અધ્યાપક છે, એનું વ્યાખ્યાન કર્યું. આ બધું વિજ્ઞાન નગરીમાં પણ કર્યું અને આકાશ દર્શનના કાર્યક્રમો પણ કર્યા. પણ મારા મનમાં એક વખત તો એવું હતું કે અરુણભાઈ અમારો કી નોટ લેક્ચર આપે.
એ યોગ આજે થયો. અરુણભાઈને એટલા માટે બોલાવ્યા છે, મેં ફરીવાર હું ચોખવટ કરું, એટલા માટે બોલાવ્યા છે કે અહીંયા લોકભારતીના મુખ્ય વ્યક્તિ છે માટે નહીં, પણ એ સારામાં સારા ખગોળ વૈજ્ઞાનિક છે. અત્યારે એ વહીવટની જ બહુ મુખ્ય લોકભારતીની મુખ્ય જવાબદારીમાં આવી પડ્યા છે, એટલે આવી પ્રવૃત્તિમાં અત્યારે સમય નથી આપી શકતા. પણ એણે પોતાની જિંદગીના સુવર્ણ વર્ષો વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવા માટે આ યોગેશભાઈના સાક્ષી છે. બીજા બધા કદાચ નથી આમાં, એટલા માટે હું એમનું નામ એટલા માટે બોલું છું. લોકો સુધી ખગોળની વાતોને પહોંચાડવા માટેના સઘન પ્રયત્નો એમણે કર્યા છે. જ્યારે આ મોબાઈલનો અને ટીવીનો ને જમાનો નહોતો એ વખતે તમને આ બધી કલ્પનાની બહારની વસ્તુ, પણ છતાં હું ધ્યાન તો દોરી દઉં. ટીવીનો કે મોબાઈલનો જમાનો નહોતો, કમ્પ્યુટરનો જમાનો નહોતો, એ વખતે નાની નાની રીલ 16 mm રીલ આ પડદા ઉપર પાડવામાં આવતી. દુનિયાભરમાંથી ને એ ફિલ્મો મંગાવે અને આ સારસ્વત ભવનની દિવાલ ઉપર પડદો મોટો જબર પાડી અને ત્યાં એ પ્રોજેક્શન કરી અને ફિલ્મો બતાવે. કેવી ફિલ્મો? ફીચર ફિલ્મ નહીં, નેશનલ જોગ્રાફી ફિલ્મ હોય કે બીજા કોઈ એડવેન્ચરની ફિલ્મ હોય, સાયન્સની કોઈ રહસ્યોની ફિલ્મ હોય, એવી ફિલ્મો એમણે અનેક ફિલ્મો બતાવી છે. સ્લાઇડ શો કરતા, સ્લાઇડ શો, પેલા તમને આ નહીં, બધાને કોઈના ટપો નહીં પડે આમાં, સ્લાઇડ આ બાજુ નાખવાની, આમ બતાવે એટલે પડદો પડે, આ પડદા ઉપર પડે, પછી આમ લઈ જાય એટલે એ નીકળી જાય ને બીજી સ્લાઇડ આવી જાય. એમાં આ જમાનો હતો ભાઈ. આ ટેકનોલોજીમાં તમે તો બધા ભાગશાળી છો કે બધું આંગળીના ટેરવે તમારી પાસે છે. તો એવું આ બધું કામ અત્યાર સુધી એમણે કર્યું છે. કેટલા લેખ લખ્યા છે. તમારામાંથી કદાચ કોઈકને ખબર હોય કે જન્મભૂમિ પ્રવાસીનું છેલ્લું પાનું વિજ્ઞાનની ઉત્તમમાં ઉત્તમ આર્ટિકલ હોય ને એના માટેનું એ પાનું વર્ષો સુધી ગણાતું, આજે પણ ગણાય છે. આજે પણ વર્ષો સુધી એમના આખી શૃંખલા આવી છે. અને વક્તા તો એવા, મારી જાતને હવે ઠુકાવવી પડશે, હું એમના વિશે વાત કરવા જાઉં ત્યારે મારે કોન્શિયસ રહેવું પડે. વક્તા તો એવા કે તમે સાંભળવાનું શરૂ કરશો પછી તમને ઊભા થવાનું મન નહીં થાય. અઘરી વાતો એકદમ સહેલાઈથી આપણને ગળે ઉતરી જાય એવા વક્તા. એમના રસના ક્ષેત્રો તો અનેક છે, પર્યાવરણ, શિક્ષણ, ગ્રામ વિકાસ, ગામડું, આ બધા એના ક્ષેત્રો છે. પણ આપણો આજનો વિષય છે એ આપણો જો વર્કશોપ છે આજે, આકાશ દર્શન અને બ્રહ્માંડ દર્શન, એની ટેકનિકલ સેશન છે એ અમિતભાઈ લેવાના છે. અઘરી વાતો અમિતભાઈ લેવાના છે. એનો ત્યારે હું પરિચય એ વખતે આપીશ. અત્યારે ખાલી અરુણભાઈનો પરિચય આટલા પૂરતો આપી અને ફરીવાર ધ્યાન દોરું કે અરુણભાઈ આ લોકભારતી સંસ્થાના વડીલ છે માટે અહીંયા એમને મુખ્ય નથી પેલા બોલવાનું મેં નિમંત્રણ આપ્યું, પણ આજના માટે એ યોગ્ય અને ઉત્તમ વક્તા છે. ભાવનગરની વિજ્ઞાન નગરી છે એ બળવંતભાઈ પારેખ, પીડીલાઇટ, ફેવિકોલ, આ બધા તમે શબ્દો કદાચ સાંભળ્યા હોય. એમણે વિજ્ઞાન નગરી ભાવનગરમાં શરૂ કરી અને શરૂ કરવાનું વિચારણા બધી છે એ અરુણદાદા પાસેથી. મધુકરભાઈએ એમને કહ્યું કે આપણે બળવંતભાઈના નામે આપણે વિજ્ઞાન કેન્દ્ર અહીં કરવું છે, એનું બધું આઈડિયા ને બધું તમે કરો. તો એના પાયામાં છે એ અરુણભાઈ છે. આજે જ્યારે બળવંતભાઈ પારેખની જન્મ શતાબ્દીનું વર્ષ છે તો એ નિમિત્તે અનેક કાર્યક્રમો કર્યા. એમાં આ એક કાર્યક્રમ વધારાનો, અને આ આકાશની ને બ્રહ્માંડ દર્શન અંગેની વાતો અમારી છે એ છેક મધુકરભાઈ સુધી પહોંચેલી છે અને એ લોકો પણ આને બહુ સારી એક હકારાત્મકતાથી જોવે છે. એટલે અમને એમ થયું કે આવો એક કાર્યક્રમ ઘણા સમયથી કરવો હતો, એટલે આજે એનું નિમિત્ત બન્યું અને તમારી સામે આવો એક કાર્યક્રમ મૂક્યો છે. આખા કાર્યક્રમની રૂપરેખા અને એ બધું સંચાલન કરતી વખતે ધરતીબેન તમારી સામે મૂક્યા કરશે. હું અરુણભાઈનું અને અમિતભાઈનું, અરુણભાઈનું સ્વાગત તો મારે શું કરવાનું હોય, પણ અમિતભાઈ તો વિશેષ મહેમાન છે અમારા, એટલે
અમિતભાઈનું સ્વાગત કરી અને હું વિરમું અને અરુણભાઈને વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ એકદમ તમારો રસનો વિષય છે એટલે એમાં મારે તમને કંઈ કહેવાનું જ ન હોય એવી સરસ રીતે તમે વાત કરો એવી વિનંતી કરી અને વિરમું. ધન્યવાદ. ધન્યવાદ હસમુખભાઈ. હવે આજના મુખ્ય મહેમાન એવા શ્રી અમારા સૌના વડીલ આદરણીય ડૉક્ટર શ્રી અરુણભાઈ દવેને વિનંતી કરીશ કે આજના આ કાર્યક્રમનો પ્રારંભ કરાવે અને ચાવીરૂપ વક્તવ્ય રજૂ કરે. આદરણીય શ્રી અરુણ દાદા. આદરણીય યોગેશભાઈ, હસમુખભાઈ, સૌ કાર્યકર ભાઈઓ બહેનો, આમંત્રિત ભાઈઓ બહેનો, અભિનયથી ખગોળ ભણતા ભણાવતા અધ્યાપન મંદિરના ભાઈઓ બહેનો, આજે આ કાર્યક્રમમાં જે ઉલ્લેખ થયો એ પ્રમાણે મેં વર્ષો સુધી આ વિષયને ગમતાનો ગુલાલ કરીને જીવન જાણે મોજથી પસાર કર્યું. રાત દિવસ આ જ વિષયમાં બહુ અભ્યાસ કરેલો. દર અઠવાડિયે જન્મભૂમિ પ્રવાસીનું પાછલું આખું પાનું લખવું અને એ પણ મુંબઈથી પ્રકાશિત થતા બૌદ્ધિકો વચ્ચે જતું, એના માટે બહુ મહેનત કરવી પડતી. ત્યારે આવા કોઈ કમ્પ્યુટર કે મોબાઈલ કેવા સાધનો નહોતા એટલે લાઇબ્રેરીમાં અને બધે જઈને બહુ મહેનત કરવી પડતી. પણ મારે એ પણ સ્વીકારવું જોઈએ કે મુંબઈના જન્મભૂમિ પ્રવાસીમાં વર્ષો સુધી આ ખગોળ વિષયક લેખો જે મેં લખ્યા એને કારણે મને દેશમાં ને વિદેશોના આપણા વાચકોમાં એક બહુ મોટું સ્થાન મળ્યું અને બહુ બધા ચાહકો મિત્રો મળ્યા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે એવોર્ડ મળ્યા એમાં પણ એનો સિંહ ફાળો છે એ લખાણનો, એ હું સ્વીકારું છું. પણ આ વિષય એ એવો છે કે જો એક વખત તમે શરૂ કરો તો પછી એનો અંત આવે એવો નથી. બીજું, અભ્યાસ કરનારની એક કસોટી કરી લે એવો છે, કારણ કે એટલો બધો ગહન છે, વ્યાપક છે અને એના જો આંકડાઓમાં તમે જાઓ તો લગભગ આ ક્ષેત્રમાં શરૂઆત કરનારા 90% એ પછી છોડી દે છે કે હવે આમાં ટપ્પો નહીં પડે, જવા દો, આમાં નહીં મેળ પડે. કારણ કે આના જે બધા માપ અને જે બધી વિગતો એ એવડી મોટી છે કે મગજમાં એને ફિટ કરવી એ બહુ અઘરું છે. પણ જો એક વખત તમે એમાં વળગી જાઓ,
એક વખત તમને એમાં રસ પડી જાય તો પછી તમે જગત ભૂલી જાઓ એવું આ રોમાંચક છે. મારી દ્રષ્ટિએ આ ખગોળ વિજ્ઞાન, અંતરિક્ષ વિજ્ઞાન એ એટલું બધું રોમાંચક છે કે એને અમુક વખતે સમજાવતી વખતે માયાવી પણ કહેવું પડે એવું છે. આ આપણે કલ્પના ન કરી હોય એવું એવું એમાં છે. અને આપણે અત્યારે જે જીવી રહ્યા છીએ એ માટેની તમામ સામગ્રીનો સ્રોત અહીંયા છે. આ વસ્તુ પણ સમજવા જેવી છે. એટલે સમગ્ર વિશ્વના જેટલા વિષયો છે એ તમામ વિષયો એ તમે ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાનથી લઈને આજના એઆઈ સુધીની ટેકનોલોજીમાં જાઓ તો એ બધાનો સ્રોત અહીંયા છે. એટલે આ બહુ રસિક છે. પણ મોટા ભાગનાને પછી એમાં ઊંડાણમાં જવાની ટેવ નથી અથવા તો એટલો સમય નથી. આજે આપણને એમ કહેવામાં આવે કે તમારે આ રોટલો કરવાનો છે એટલે આપણે કહીએ બાજરાનો લોટ દે, એટલે આપણે લોટ મળ્યો એટલે મંડ્યા કામ કરવા. પણ જો કોઈક અભ્યાસુ હોય તો એને એમ થાય કે આ લોટ આવ્યો ક્યાંથી, આ લોટ કેવી રીતે બન્યો, અને એ જો એના ઊંડાણમાં જાય તો ક્યાં સુધી જવાય છે. આ એના જેવું છે કે આપણી પાસે અત્યારે જે કાંઈ છે એનું પગેરું ક્યાં છે એ જાણવાની આપણને બહુ ઈચ્છા નથી થતી, અને આપણને એ લપ કરવી ગમતી પણ નથી. આજના જ યુગની તમે વાત કરો કે આ ઇલેક્ટ્રોનિક્સ યુગ છે. અત્યારની તમામ ટેકનોલોજી, એ તમામ ટેકનોલોજીનો હીરો કોઈ હોય તો એ ઇલેક્ટ્રોન છે. પણ કોઈ એ સમજવા કોશિશ નથી કરતું કે આ ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી. આ ઇલેક્ટ્રોન ઉપર આખું વિજ્ઞાન ટકેલું છે, આ ઇલેક્ટ્રોન ઉપર આખું જગત ટકેલું છે. તો આ ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી? આજે આપણે રિમોટ કંટ્રોલથી બધું કરીએ છીએ. આપણે દેશ વિદેશમાં બધું ફટાફટ મોકલી દઈ શકીએ છીએ. એક ઘટના અહીંયા બનતી હોય એ બીજી જગ્યાએ તરત પહોંચાડી શકીએ છીએ. આટલી બધી મેચ રમાઈ રહી છે, આટલા બધા કાર્યક્રમો થયા, આ બધું આપણે જોઈએ છીએ. આ બધું જ જે થઈ રહ્યું છે, અરે અહીંયા બેઠા બેઠા આપણે ચંદ્ર ઉપરની મોટર ગાડી ચલાવી શકીએ છીએ. પણ કોઈ એમ નથી વિચારતું કે આ કોડલેસ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે. હું અહીંયા બટન દબાવું અને મારી ટીવીની ચેનલ બદલાય છે, પણ એ કેવી રીતે બદલાણી? હું આ નંબર મેળવું છું અને આને જ નંબર લાગે છે, બીજાને નથી લાગતો. તો આવું કેમ? તો આપણે એમાં પછી પડતા નથી. એનો ઉપયોગ કરી લઈએ છીએ ટેકનોલોજીનો, પણ આ કેવી રીતે થાય છે એમાં પડતા નથી. તો મારે એટલું જ કહેવું છે કે અત્યારની જેટલી આધુનિક ટેકનોલોજી છે અને જે આવવાની છે એ બધી ટેકનોલોજીનું પગેરું પણ આમાં છે. એનો જે સ્રોત છે એ અહીંયા છે. અને એ જાણવા સમજવામાં જો તમે પડો તો એટલી બધી મજા આવે, કારણ કે આપણને તાળો મળતો જાય છે કે આ વસ્તુ અહીંયાથી મળી છે, એને કારણે આમ છે, આ આવી રીતે મળ્યું છે માટે આમ છે. દાખલા તરીકે આજે હું તમને એમ કહું કે ભાઈ લોખંડ અને સોનું, હમણાં સોનાના ભાવ બહુ વધ્યા છે, તો હું સોનાનો કટકો મૂકું અને લોખંડનો કટકો મૂકું તો તમને
એમ થાય કે આ તો બે વસ્તુ જુદી છે. હવે સોનું કેટલું મોંઘું છે અને લોખંડ છે એ કેટલું પ્રમાણમાં સરખામણીએ સસ્તું છે. પણ જો તમે જરાક એના ઊંડાણમાં જાઓ તો તમને ખબર પડશે કે એ બંનેમાં છે તો ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન. તો આ લોખંડ છે અને આ સોનું છે, આવું કેમ? તો માત્ર સંખ્યા ફેરને કારણે જ એવું છે. અમુક સંખ્યાથી ન્યુટ્રોન, પ્રોટોન ને ઇલેક્ટ્રોન જોડાય તો એ સોનું બને, અને અમુક સંખ્યાથી જો જોડાય તો એ લોઢું બને. એટલે પ્રશ્નો આજે ઘણીવાર પૂછાય છે જ્યારે વિદ્યાર્થીઓને સમજાય ને કે આપણા મૂળભૂત આ બધા પદાર્થોમાં તો આ વસ્તુનો જ ખેલ છે, તો આપણને પ્રશ્ન એવો થાય કે તો હું લોઢાને લોખંડમાં ફેરવી શકું? તો એનો જવાબ છે હા. તું બહુ આરામથી તારી પાસે જેટલું લોઢું પડ્યું હોય એને સોનામાં ફેરવી શક. કેવી રીતે? તો કે તું એક ચીપિયો શોધી કાઢ કે આના ઇલેક્ટ્રોન જેટલા છે, આના પ્રોટોન, ન્યુટ્રોન છે, એટલા તું ચીપીએથી લઈને ભેગા કરી દે એટલે એ લોંદો સોનાનો થઈ જશે. બસ આટલું જ કરવાનું છે. હા, બસ આટલું જ. પણ એ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનને મારે પકડવા કેમ? અત્યારે આવર્તક કોષ્ટક પ્રમાણે અને આપણા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં તમે બધા ભણીને આવ્યા એ પ્રમાણે 103-4 જેટલા તત્વો બધા છે. એ બધામાંથી સંયોજન થઈ અને જુદા જુદા પદાર્થો બને છે. તો આજે તમે જુઓ કે અનેક પ્રકારના પદાર્થો આપણે જોઈએ છીએ, વાપરીએ છીએ, એમાંથી અનેક પ્રકારની વસ્તુઓ બને છે. તો આ બધા જ જે પદાર્થો છે એ બધા જ પદાર્થો જે બન્યા છે મૂળભૂત રીતે એ અહીંયા બન્યા છે. તો કે ક્યારે બન્યા, કેવી રીતે બન્યા, એ તમે જાણવાની કોશિશ કરો એટલે એ તમને ખગોળ વિજ્ઞાનમાં લઈ જાય. આવું રોમાંચક છે આ ક્ષેત્ર. આજે ખાસ કરીને આ ક્ષેત્રમાં 2 વિભાગમાં સમજવા જેવું છે. એકને આપણે ખગોળ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ અને બીજું અંતરિક્ષ વિજ્ઞાન છે. ક્યારેક આ વિષયમાં રસ ધરાવનારાઓ એ બે વચ્ચે ખીચડો કરી નાખે છે, પણ બે વચ્ચે ઘણો ભેદ છે. આ ખગોળ જે છે, જે તારાઓ, આકાશ દર્શન, એ એક જુદો વિષય છે. અને અંતરિક્ષ વિજ્ઞાન જે છે, સ્પેસ ટેકનોલોજી, એ આખો ટેકનોલોજી બેઝડ આખો જુદો વિષય છે. ખગોળ વિજ્ઞાનમાં આપણા બ્રહ્માંડની ઉત્પત્તિ અને એને આનુષાંગિક બધું આપણે સમજવાનું છે. અને એ ઈસવીસન પૂર્વે વર્ષોથી શરૂ થયેલું છે. એટલે કે આ ખગોળ છે ને એ મુખ્યત્વે અવલોકન આધારિત આખું વિજ્ઞાન છે. એ અવલોકનોમાંથી વિકસેલું છે. અને આ અવલોકનોએ જે અનુભૂતિ કરાવી એમાંથી એ વિકસેલું છે. આવા અવલોકનો ઈસવીસન પૂર્વે અનેક દેશોમાં બહુ સરસ રીતે થયા. તમે જાણો છો કે આપણે ત્યાં ભડલી વાક્યો, તો એ ભડલી વાક્યો છે ને એ બધા અવલોકન આધારિત હતા. એને કારણે એ સાચા પડતા હતા. અમે વિજ્ઞાન અને પુરાવા અને પ્રયોગો નથી. એવી રીતે વરાહમિહિરનું શાસ્ત્ર બહુ વિકસેલું છે. એણે પાણી વિશે કહેલું. એ કેવું કહેતા કે તમે નજર કરો અને જો ખીજડો અને બાવળ બે આવી રીતે
ઉગ્યા હોય તો ત્યાં નીચે પાણી હોય. તમે જો તાડનું ઝાડ એક સાથે ડબલ જોટામાં ઉગેલું જુઓ તો એની નીચે પેટ્રોલિયમ હશે. હવે એણે કોઈ સાયન્સ નથી જોયું, એણે અવલોકન જોયું છે. તમે 1 ફૂટ ખોદકામ કરો અને નીચેથી જો દેડકું નીકળે અને એ નીકળતા વેત ઊંધું પડી જાય તો નીચે ખૂબ પાણી છે. તમે ખોદો અને જો ત્યાંથી ગરોળી નીકળે અને એની પૂંછડીની લંબાઈ જો આટલી હોય તો આટલા ફૂટે પાણી હોય. આ અવલોકન. અને એટલું પરફેક્ટ છે વરામિહિરનું કે આજની તારીખે પણ, આજે પણ એ ઘણા બધા વૈજ્ઞાનિકો જ એના ઉપર પીએચડી કરી રહ્યા છે. તો એ આખું સાયન્સ છે એ અવલોકન આધારિત છે. તો આ ખગોળ વિજ્ઞાનનું પગેરું અહીંયા છે કે ભૂતકાળમાં આપણા જે પૂર્વજોના પૂર્વજો એ બધા પાસે કાંઈ હતું જ નહીં. એવું કહેવાય છે કે માનવજાત માણસ તરીકે ઊભી થઈને પછી 85,000 વર્ષ, 85,000 વર્ષ તો એ એમનેમ જ અન્ય પશુ પંખીની જેમ જ ફરી હતી. પણ પછી એ જરાક આપણે કહીએ ને માણસના મેળમાં આવી અને પછી એ ખેતી કરતી થઈ. આ ખેતી કરતી થઈ ત્યારથી એની પાસે પછી 2 જ વ્યવસાયો હતા. એક પશુપાલનનો વ્યવસાય હતો અને એક ખેતીનો હતો. આ સિવાય એની પાસે કાંઈ હતું નહીં. શક્તિના સ્ત્રોત તરીકે પશુ હતા અને પોતે હતો. આ બધું કામ કરીને સાંજે થાકી જાય એટલે સૂવાનું. સૂવે એટલે ઉપર આકાશ દેખાય તો તરત તો કાંઈ ઊંઘ આવે નહીં. એટલે જોયા કરે આ બધા તારાઓને અને એમાંથી આ તારાઓના નિરીક્ષણની શરૂઆત થઈ. અને એમાં કેટલાક કોઠાસૂઝવાળાએ જોયું કે અમુક તારાઓ અમુક રીતે દેખાય છે, અમુક તારાઓ અમુક સમયે દેખાય છે, ક્યારેક ક્યારેક એ રંગ બદલે છે, એની દિશાઓ બદલાય છે. આ બધા જે અવલોકનો એણે કર્યા અને પછી એણે જોયું કે આ તો મારા પાક સાથે અનુબંધ સાધી આપે છે, આ તો ઋતુ સાથે જોડાયેલું છે. વરસાદ પડતો હોય, ચોમાસું હોય ત્યારે આવું આકાશ હોય છે, ઉનાળામાં આવું હોય છે, શિયાળામાં આવું હોય છે. એટલે એણે ખાસ વિશિષ્ટ રીતે આ આકાશ દર્શનનો કાર્યક્રમ અપનાવ્યો અને બહુ રોમાંચક આખો એ પણ લાંબો ઇતિહાસ છે કે એમાંથી એણે પોતાના ક્યાંય પણ લખ્યા વગરના કોઠાસૂઝથી મોઢેરે એવા કેલેન્ડરો તૈયાર કરેલા. એટલે એ લેખ વખતે મેં લખેલું કે એક સમય એવો આવ્યો કે આ આકાશ છે ને એ આ પ્રજાનું જીવતું કેલેન્ડર બની ગયું. અને આ જીવતા કેલેન્ડરના આધારે એ લોકો એના દિનચર્યા અને કયો પાક ક્યારે વાવવો એના ઉપર કામ કરતા થયા. તો આટલા જૂના સંદર્ભોથી આ આકાશ દર્શન શરૂ થયું. પણ જેમ જેમ એ આકાશ દર્શનની શરૂઆત થાય છે તેમ તેમ એમાં એક પછી એક એ અનેક પરિબળો ઉમેરાતા જાય છે. આ જ્યારે આકાશ દર્શનની શરૂઆત થઈ ત્યારે એ રાતોરાત નથી થઈ, કોઈ એક જણથી નથી થઈ. એકે બીજાને કહ્યું. બીજું ત્યારે કંઈ ટેલિકમ્યુનિકેશન જેવું તો હતું જ નહીં. એટલે એક ખેતરમાં એક ખેડૂતે કે એક વ્યક્તિએ કંઈ જોયું હોય એ ઇવન પોતાના ગામના બીજા ખેડૂત સાથે પણ શેર નહોતો કરી શકતો. એ સમય હતો. પણ એ સમયે એ અમુક એવા ખૂબ જ અભ્યાસુ લોકો નીકળ્યા અને એમણે ધીમે 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 આ આખી વાતને વિકસાવી અને આ રીતે
આ ખગોળ વિજ્ઞાનની શરૂઆત થઈ. આ ખગોળ વિજ્ઞાનની શરૂઆત થઈ એમાં એણે જોયું કે આ બધા જે તારાઓ છે એના જૂથ છે, તો એ કેવી રીતે યાદ રાખવા. એટલે એના સમયમાં તો એને પરિચિત જગત શું હતું, તો કે પશુ પંખીઓ. એટલે એણે પોતાના ગમતા પશુ પંખીઓના નામ એ તારા જૂથોને આપવાનું શરૂ કર્યું. અને પછી એવું બને છે કે રાજા મહારાજાઓ આવ્યા, સૈનિકો આવ્યા, યોદ્ધાઓ આવ્યા, તો એમાં જે એના પ્રિય રાજાઓ હતા, પ્રિય સૈનિકો હતા, પ્રિય નેતાગીરી કરનારા હતા, તો એના નામે આપવા માંડ્યા. તો આવી રીતે એ લોકોએ એના પશુ પંખીઓ અને ગમતા રાજા મહારાજાઓના નામ આપવા માંડ્યા. અને એમાંથી એ દરેક તારા જૂથની બહુ સરસ મજાની લોક વાર્તાઓ પણ થઈ. અને એટલા જ માટે આજે એવું પણ છે કે એક જ તારા જૂથની તમે વાર્તા જુઓ તો 3-4 હોય, કારણ કે જુદા જુદા પ્રદેશના, જુદા જુદા દેશના મૌલિક રીતે કરેલા અવલોકનોએ પોતપોતાની વાર્તાઓ બનાવી છે. પણ બહુ મહેનત કરી ત્યારે આજ સુધીમાં આવા 88 જેટલા તારા જૂથો નક્કી થઈ શક્યા છે. ત્યાં એની મર્યાદા આવી જાય છે કે આ જે તારા જૂથ છે એમાં લગભગ 88 જેટલા તારા જૂથો એ લોકો નક્કી કરી શક્યા. એ આજે પણ સરસ રીતે જોવાય છે. બીજું, સૂર્યચંદ્રની જે ગતિઓ છે એના અવલોકન ઉપરથી તમે જાણો છો તેમ રાશિ અને નક્ષત્રો આપણે કાલ્પનિક પ્લોટ પાડ્યા છે. આમ જુઓ તો અંતરિક્ષમાં એ બધું પ્લોટિંગ થયું છે કે ભાઈ 12 રાશિ ને 27 નક્ષત્રો ને બધું, તો એ બધું કાલ્પનિક છે પણ છતાં સચોટ છે. હવે તમે વિચાર કરો કે કમ્પ્યુટરની મદદ વગર આ લોકોએ અંતરિક્ષમાં પ્લોટ પાડ્યા છે, બોલો તો એ કેટલા બુદ્ધિશાળી હશે. અને એના અવલોકનો અને અવલોકન આધારિત એમની અનુભૂતિ, એની કોઠાસૂઝ એણે એને આ તરફ પ્રેર્યા છે. તો આવા તારા જૂથના અભ્યાસ એ બહુ સરસ રીતે થયા. અને એમાં ટાઇકો બ્રાહે, જે ડેનમાર્કનો બહુ પૈસાદાર નબીરામાં જન્મેલો, એને આમાં બહુ રસ પડ્યો હતો. અને એણે લગભગ 770 જેટલા તારાઓનો અભ્યાસ કર્યો. અને કેવી રીતે તારાઓને જોવાય અને કેવી રીતે એના ગ્રુપ પડાય એનું આધુનિક સરસ મજાનું કામ એ ટાઇકો બ્રાહેએ સૌથી પહેલાં વૈજ્ઞાનિક રીતે સારી રીતે એણે 770 તારાઓનું અવલોકન કરી અને આપણી પાસે મૂક્યું. એનો જ સાથીદાર હતો કેપ્લર. એ મૂળે ગણિતજ્ઞ હતો, પણ એણે બહુ સરસ રીતે આનો અભ્યાસ કર્યો. અને આ કેપ્લરે 3 પછી નિયમો આપ્યા. આ નિયમો જે આપ્યા એના આધારે જ આ બધું તંત્ર ચાલે છે એવું એણે પોતે માત્ર અવલોકન અને અનુભવની ગણતરીથી કરી આપ્યું. આ જે ખગોળ છે ને એ તમારા અવલોકન આધારિત છે. એમાં આપણા જે રાવળનો એક અભ્યાસ એ કરતા હતા ત્યારે અમે સાથે બહુ રહ્યા. એટલે એનો તમને દાખલો આપું કે એણે કેવી રીતે કહ્યું કે ભાઈ આ ગુરુના કે શનિના હજુ એક ઉપગ્રહ હોવા જોઈએ. હવે હું અહીંયા માનો કે કોઈ એક વિદ્યાર્થીને વર્ગ લેતી વખતે કે અહીંયા સભામાં તમને જોઉં છું, તો હું જોઉં ને તો થોડી વખતે આમ થઈ જાય છે, આમ થોડીક વાર થાય પછી આમ થઈ જાય છે. એટલે મને એમ થાય કે આ કેમ આમ થાય છે. પછી હું મારી બુદ્ધિ ચલાવું કે એકંદરે તંદુરસ્ત છે, એકંદરે ડાયો છે, બાકી બધું સરસ છે, પણ એ આવું કેમ થઈ જાય છે એનું. તો મને એમ કલ્પના આવે કે પાછળ એને કોક તોફાની છોકરો હળી કરે છે.
નહીંતર આવો તાંગો માંગો ન થાય. એટલે હું એના ઉપરથી એક અવલોકન કરું કે આ ભાઈની પાછળ એક તોફાની છોકરો બેઠો છે જે એને દર 5 મિનિટે હળી કરે છે. આ મારું અવલોકન. એણે જોયું કે આની જે ચાલ છે ગ્રહની એ બહુ નિયમિત વખતે જરાક ડિસ્ટર્બ થઈ જાય છે. હવે અંતરિક્ષમાં આવી હળી કરવી ને એટલે એ ગુરુત્વાકર્ષણનો ગોદો મારવા જેવું છે. આ આખું અંતરિક્ષ વિજ્ઞાન છે એ આણ્વિક પરિબળો ઉપર ચાલે છે ને એમાં સૌથી વધુ અસરકારક કંઈ હોય તો એક ગુરુત્વાકર્ષણ છે. આ પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ છે એટલે હું ને તમે અહીંયા બેઠા છીએ, એટલે આપણી ગાડીઓ ચાલે છે, એટલે અહીંયા આવી રીતે બધું છે. જો ગુરુત્વાકર્ષણ ન હોય તો મેં અહીંયા ચોપડી મૂકી છે એ ઉડતી ઉડતી ક્યાંક બીજે જતી હોય, એ ક્યાંય કાબુમાં ન રહે. તો ગુરુત્વાકર્ષણ એ બહુ મોટો આશીર્વાદ છે. આ ગુરુત્વાકર્ષણને કારણે આ બધું શક્ય બને છે. તો આ બધા જે ગ્રહો ઉપગ્રહો આ બધા જે છે તારાઓ એ બધા તમામ અવકાશીય પિંડોમાં જો અસરકારક કંઈક પરિબળ હોય તો એ આ ગુરુત્વાકર્ષણ બળનું છે. તો એ ગુરુત્વાકર્ષણ બળને કારણે જ આવું થતું હોવું જોઈએ અને એના આધારે એણે આવા અવલોકનો કર્યા. રાવલ સાહેબે જે ઉપગ્રહની વાત કરી હતી એ 22 વર્ષ પછી એ નાસાએ સાબિત કરી, એ સાધનોથી થઈ, એમણે અવલોકનથી કરી હતી. તો જૂના આપણા જે બધા અભ્યાસુ વૈજ્ઞાનિકો હતા એણે માત્ર અવલોકનોથી કર્યું અને અવલોકન આધારિત એમણે નિયમો તારવ્યા. પણ એ નિયમોની સાબિતી કંઈ મળી શકતી નથી. એ નિયમોની સાબિતી તો વર્ષો પછી મળે છે, પણ એના અવલોકનો એટલા સચોટ છે કે એ નિયમ આધારિત આ તંત્ર આખું ચાલુ છે. અંતરિક્ષ વિજ્ઞાન માટે એવું કહેવાય છે કે આ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડની રચના, જેના માટે આઇન્સ્ટાઈને વેલ ઓર્ગેનાઇઝ સિસ્ટમ એવો શબ્દ આપ્યો છે. આ એટલી બધી સુવ્યવસ્થિત, નિશ્ચિત અને ચોક્કસ છે કે એમાં જરાક જેટલી પણ જો અડચણ થાય તો શુંનું શું થઈ જાય. તો આ બ્રહ્માંડની પોતે એક જે રચના છે ને એ આ વિશ્વનું પરમ આશ્ચર્ય છે કે આટલી મોટી રચના એ આટલી સુવ્યવસ્થિત હોઈ શકે. આપણે ઘરે 5 મહેમાન આવ્યા હોય ને આપણે એને સાચવવાના હોય, હજુ અમારે ત્યાં બધા ચર્ચા કર્યા કરે છે કે ભાઈ આ કથા વખતે 35,000 લોકો જમ્યા તો આ વ્યવસ્થા કેમ થઈ. હવે એની જગ્યાએ અબજોનું આ અવકાશીય પિંડોનું આવવું, એક વેલ ઓર્ગેનાઇઝ સિસ્ટમનું ચાલવું, એનું અસ્તિત્વ એ પોતે જ આ આપણા માટેનું એક બહુ મોટું પરમ આશ્ચર્ય છે. તો આ આખું જે બ્રહ્માંડ છે એની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મેં કહ્યું એમ એ એટલું બધું રોમાંચક છે. તો આજના તો બધા જે સાધનો છે એણે બહુ સરસ રીતે શોધી આપ્યું છે, પણ હજુ આ બિગ બેંગ થિયરી, જેને આપણે મહાવિસ્ફોટ કહીએ છીએ, એના માટે 2 આંકડા અત્યારે બોલાય છે. એક વૈજ્ઞાનિકોનું જૂથ એવું છે જે યુરોપિયન સ્પેસ એજન્સી સાથે જોડાયેલું છે. એમનું એવું કહેવાનું છે કે આજથી 13.7 અબજ વર્ષ પહેલાં, અને નાસા સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો એને રાઉન્ડ ફિગરમાં 20 અબજ કહે છે. 1 અબજ એટલે એકડા ઉપર 9 મીંડા આવે. તો નાસા સાથે જોડાયેલા 20 અબજ કહે છે, જેમાં કાર્લ સેગને નેતાગીરી લીધેલી. અને યુરોપિયન સ્પેસ એજન્સી સાથે જોડાયેલાના અવલોકનો એમ કહે છે, એમણે પણ એક કેલેન્ડર બનાવ્યું છે. તો એ એમ કહે છે કે આજથી 13.7 અબજ વર્ષ પહેલાં આ બ્રહ્મ અણુ ફાટ્યું
એ એક સાવ નાનું એવું બિંદુ હતું અને એ વિસ્ફોટથી ફાટે છે. અને એ જેવું ફાટ્યું એટલે એમાંથી બે જ વસ્તુ બહાર નીકળી, દ્રવ્ય અને ઉર્જા. આ દ્રવ્ય અને ઉર્જા જે બહાર પડ્યા એ એટલા બધા વેગથી પ્રસાર પામવા માંડ્યા કે ન પૂછો વાત. અને બહુ ટૂંકા ગાળામાં એ દ્રવ્ય છે તે ફેલાતું જ ગયું. અને એ જે દ્રવ્ય છે એમાં વાદળો હતા. એ વાદળો ઘટ્ટ થતા ગયા. એમાં સંકોચન, અનેક પ્રકારના આણ્વિક પરિબળોએ કામ કર્યું અને એ વાદળો જે છે એમાંથી સંકોચન થયું. એ સંકોચનમાંથી અમુક અવકાશીય પિંડો એવા બન્યા કે જે સ્વયં પ્રકાશિત થઈ ગયા. હવે તમે વિચાર કરો કે કોઈ પણ વસ્તુમાંથી પ્રકાશ આવે છે ત્યારે એમાં કાંઈક બળે છે. તમે મીણબત્તી લો, અગરબત્તી લો, ફાનસ લો, કાંઈ પણ લો, ઇવન આ લાઇટ છે, તો કોઈ પણ વસ્તુ જે પ્રકાશ આપે છે ને એમાં કાંઈક બળે છે. તો આ સૂર્ય આપણને અત્યારે પ્રકાશ આપે છે, તો એનો અર્થ શું થયો કે એમાં કાંઈક બળે છે, એના વિના એ શક્ય નથી. તો આવી રીતે જે દ્રવ્ય હતું એ દ્રવ્ય સંકોચન પામીને એક એવો ગઠ્ઠો બની જાય છે અને પછી એમાંથી આ ઉર્જા બહાર પડવા માંડી. ઉર્જા બહાર પડવા માંડી એટલે એમાં કાંઈક એ ભઠ્ઠીમાં બળતું થઈ ગયું. તો એ જે વાદળો છૂટા પડ્યા એ વાદળોમાંથી એ વાદળોના પણ ગ્રુપ બનવા માંડ્યા. અને આપણે જાણીએ છીએ તેમ આપણા સૂર્યદાદા જ્યાં વસે છે એ તારા વિશ્વ, મંદાકિની, આકાશગંગા, એ જે આકાશગંગા છે એ માટે એવું કહેવાયું કે જ્યારે આ બ્રહ્માંડુ ફાટ્યું અને લગભગ એ આજે છે એની સરખામણીમાં એ 65% જેટલું વિકસ્યું ને ત્યારે આપણી આકાશગંગાનો જન્મ થયો. એ 65% જેટલું વિકસ્યું બ્રહ્મ અણુ અને એનો જે વિસ્તાર થયો ત્યારે એમાંથી આપણી ગેલેક્સી બની. આપણી ગેલેક્સી એટલે એક સમજી લો કે મસ્ત મોટો વાદળનો ગોટો. હવે એ ગોટાની અંદર શું છે તો કે એમાં અપરંપાર બધું પડ્યું છે. એમાં છૂટક ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ને બધું પડ્યું છે. એક બાજુ ઘીનો ડબ્બો છે, એક બાજુ તેલનો ડબ્બો છે, એક બાજુ ખાંડ છે, એક બાજુ હળદર છે, એક બાજુ મરચું છે, એક બાજુ મીઠું છે, એક બાજુ જવ છે, એલચી છે, વાત મૂકી દો, બધું પડ્યું છે. પછી કુદરતી રીતે જેમ જેમ ભેગું થતું ગયું ને એમ એક એક વસ્તુ બનતી ગઈ અને એ કુદરતે બનાવી. એમાંથી જે વસ્તુ આકાર પામી ગઈ અને હાઈ ક્લાસ દડો બની ગયો અને એ દડો એવો ગંઠાઈ ગયો કે ન પૂછો વાત. અને એનું અંદરનું આકર્ષણ એવું હતું કે એ એક સમયે સરસ મજાનો ગોળાકાર આકાર બની જાય છે અને પોતે પ્રકાશ આપવા માંડે છે. તો આ વાદળોને આપણે નેબ્યુલા કહીએ છીએ, ગેલેક્સી કહીએ છીએ. આ જે ગેલેક્સી છે એ ગેલેક્સીની અંદર જે નાના નાના વાદળો છે એને આપણે નિહારિકાઓ કહીએ છીએ. આ નિહારિકાઓ છે ને એ તારાઓનું પ્રોડક્શન હાઉસ છે અને એ નિહારિકાઓની અંદર આવા તારાઓ જન્મ લેવા માંડે છે. એટલે એક વખત પંકજ જોશી હમણાં 2-3 વર્ષ પહેલાં ભાવનગર આવ્યા, આપણા ખગોળ વિજ્ઞાની, બહુ નાનપણથી મિત્ર. તો અમારા સાથે કાર્યક્રમ હતો. પછી એ બહુ મોટા સાયન્ટિસ્ટ, પણ ઓડિયન્સને એ સમજાવી ન શક્યા કે આ તારા છે ને એમાંથી પ્રકાશ બહાર કેમ પડે. કારણ કે તારા છે ને એનું સંકોચન અંદર છે
હવે સંકોચન અંદર થતું હોય તો ઉર્જા બહાર કેમ જાય? એટલે એણે મારી સામું જોયું કે આ તમારું કામ છે કે. એટલે મેં તરત વિચારી લીધું ને મેં તરત સમજાવ્યું કે ભાઈ આમાંથી લાડવા કેટલાય વાળ્યા છે. તો ઘણાએ હાથ ઊંચો કર્યો. મેં કીધું કે સરખું ઘી નાખ્યું હોય અને બધું બરાબર હોય પછી તમે લાડવો વાળો ત્યારે આપણે શું કરીએ? ખૂબ દબાવીએ ને. હવે જો સરખું ઘી નાખ્યું હોય ને તો તમે જેમ લાડવો દબાવો ને એમ ઘી. મેં તો બસ આમ તો બધા મજા પડી ગઈ. તો આ તારાની અંદર આવું થયું છે કે આ તારાઓ અંદરની બાજુએ એટલા બધા સંકોચાવા માંડ્યા કે પેલી ઉર્જા બહાર આવવા માંડી. એટલે ખગોળના ક્ષેત્રમાં જે અવકાશીય પિંડ એ સ્વયં પ્રકાશ આપે છે એને સ્ટાર કહેવામાં આવે છે, એને તારો કહેવામાં આવે છે. તો આવા અસંખ્ય તારાઓ પણ છે. હવે જ્યારે આ તારાઓ બને ને ત્યારે માલ સામાન બહુ વધે. આપણે એક મકાન બનાવ્યું હોય ને તો એક્ઝેક્ટ કાંઈ એટલી બધી ઈંટું ન વપરાઈ જાય. ક્યાંક ચૂનો પડ્યો હોય, ક્યાંક ઈંટ પડી હોય, ક્યાંક કલરનો ડબ્બો અડધો પડ્યો હોય, ક્યાંક બધું કામ પૂરું થઈ જાય પછી ખબર પડે કે જો આ 3 પીછી તો નવી એમને પડી રહી, વાપરી જ નહીં આણે. પણ હવે ઓલા એ યાદીમાં મગાવી હોય એટલે આપણે લઈ આવ્યા હોય પણ પછી પડી રહે. એમાં તારો બની જાય ને પછી બહુ બધું પડ્યું રહે. એ બધું પડ્યું રહે ને એમાંથી અનેક પ્રકારના ગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને અનેક પ્રકારના અવકાશીય પિંડો અસ્તિત્વમાં આવે. એક સ્ટાર બની જાય ને પછી એનું મટીરિયલ જે વધારાનું થયું હોય એમાંથી આવું ઘણું બધું પાછું બહાર થાય. હવે આ જે વાદળો છે એ બ્રહ્માંડુ ફાટ્યું પછી ભાગતા જ ગયા. આજની તારીખે વૈજ્ઞાનિકો એવું કહે છે, એનો એક અંદાજ છે, કોઈ આપણે કહીએ ને ભડનો દીકરો, એમ કોઈ ભડનો દીકરો હજુ ગણી નથી શક્યો, પણ એક અંદાજ છે, પણ વૈજ્ઞાનિક અંદાજ છે કે ઓછામાં ઓછી આવી ગેલેક્સીસ જેને કહીએ તારા વિશ્વ એ 100 અબજ છે. હવે તમે વિચાર કરો કેટલા છે? 100 અબજ. આપણા બ્રહ્માંડની અંદર આ બ્રહ્મ અણુ ફાટ્યું એ પછી આજની તારીખે અસ્તિત્વ ધરાવતા હોય એવા આ તારા જૂથ, તારા વિશ્વ કેટલા છે? 100 અબજ. એ દરેક તારા જૂથ એકબીજાથી દૂર ભાગી રહ્યા છે. એટલે એનો અર્થ શું થયો કે બ્રહ્માંડ વિકસી રહ્યું છે, સતત વિકસી રહ્યું છે. બોલો. અને કઈ ગતિથી? હવે અઘરું આવતું જાય છે ધીમે ધીમે. કઈ ગતિથી? પ્રકાશની ગતિથી. અરે તારું જાય. પ્રકાશની ગતિથી આ તારા વિશ્વો એકબીજાથી દૂર જાય છે. તો મને ને તમને પ્રશ્ન થાય ને કે તો આપણને કેમ કાંઈ ખબર નથી પડતી? હવે તમે કલ્પના કરો કે આપણે આ સારસ્વત ભવનમાં કે આ સ્મૃતિ ભવનમાં બેઠા હોઈએ, આ આખો ડામચીઓ જો હાલ્યો જતો હોય તો આપણને શું અસર થવાની? આપણા બે વચ્ચેનું અંતર તો એ જ રહેવાનું. આપણે જ્યાં ખુરશી મૂકી હતી ત્યાં જ રહેવાનું. આ એના જેવું છે. તો આખું એ તારા જૂથ જેને આપણે ગેલેક્સી કહીએ, જેને મંદાકિની કહીએ, એ પ્રકાશની ગતિથી એકબીજાથી દૂર ભાગી રહ્યું છે. આવી કેટલી છે? 100 અબજ ગેલેક્સીસ છે. હવે આ એક ગેલેક્સીની અંદર એવરેજ 500 થી 600 અબજ તારાઓ છે. ટાઢાપોરના ગરમીમાં લાગે તમને, પણ હકીકત છે. આ હવેના મુદ્દા એવા આવે છે ને કે એટલે ખગોળમાંથી બધા ભાગી જાય છે કે આ ટપ્પો નથી પડતો કે 100 અબજ ગેલેક્સીસ પ્રકાશની ગતિથી દૂર ભાગી રહી છે. એવી તમામ ગેલેક્સીની અંદર એવરેજ 500 થી 600 અબજ તારાઓ છે. આપણે બીજા બધાનું હમણાં ન માંડીએ. આપણી ગેલેક્સી છે જેને મિલ્કી વે ગેલેક્સી કહે છે, મંદાકિની. તો આ જે આપણો ઘર કહીએ કે આપણી
ગેલેક્સી કહીએ, એમાં 480 અબજ તારાઓ છે. એટલે 480 લખીને પાછળ 9 મીંડા મૂકવાના, એટલા તારાઓ છે. હવે આ જે ગેલેક્સી છે ને, એની અંદર તારાઓનો જન્મ થાય, એ યુવાન થાય, આધેડ થાય, ઘરડો થાય, મરી પણ જાય. આવું બધું જ ચાલ્યા કરે. અને એ મરે ત્યારે એમાંથી જે બધો માલ સામાન પડે, એમાંથી પાછા નવા તારાઓ જન્મે. હવે આ 480 અબજ તારાઓ જે છે, એ 480 અબજ તારાઓમાં આપણો સૂરજ દાદો એ ત્રીજી પેઢીનો પીળા રંગનો આધેડ વયનો અત્યંત સામાન્ય તારો છે. 480 અબજ તારાઓ પૈકી આપણો સૂરજ એ એક તારો બન્યો હશે, એ મર્યો, એનું મટીરિયલ એમાંથી બીજો બન્યો, એ મર્યો, એનું મટીરિયલ પડ્યું, એમાંથી આ ત્રીજા પેઢીનો સૂરજ બન્યો આપણો દાદો. આ જે સૂર્ય છે એ એટલો બધો બિચારો નાનો છે, એટલે એને ઓર્ડિનરી કોમન સ્ટાર તરીકે ઓળખાવાય છે. એનું કંઈ આપણી ગેલેક્સીમાં એને કોઈ ભોજ્યોભાઈ પૂછતું નથી, એને કોઈ વતાવે નહીં, એને કોઈ પૂછે નહીં. એવો છે બિચારો, આપણા માટે દાદો છે. આ જે સૂર્ય છે એ આજે 4.6 અબજ વર્ષનો થયો છે. અને હવે મેક્સિમમ જો કદાચ ટોનિક લે ને મલ્ટીવિટામિનના ઇન્જેક્શનો લે ને, તો કદાચ મેક્સિમમ એ 5 અબજ વર્ષ હવે જીવવાનો છે. 5 અબજ વર્ષ પછી એનું મૃત્યુ નક્કી છે. શું કામ? તો કે આ સૂર્ય આપણને આટલી સરસ ઉર્જા આપે છે, તો આપણે હમણાં કહ્યું કે એમ એની અંદર કાંઈક બળતું હશે ને, તો આ બધા જ તારાઓની અંદર હિલિયમ નામનો વાયુ બળે છે. આ હિલિયમ છે એનું ફ્યુઝન થાય છે અને એ હાઇડ્રોજનમાં પરિણમે છે. હવે તમે આંકડા જેમ જેમ હું કહીશ એમ તમને મગજમારી લાગશે. 1 સેકન્ડે 40 લાખ ટન હિલિયમ બળે છે. 1 સેકન્ડે. અત્યારે તો કેટલું બળી ગયું હશે વિચાર કરો. એટલે એનું મૃત્યુ થવાનું, કારણ કે 1 સેકન્ડે 40 લાખ ટન હિલિયમ બળે છે, એટલે એમાંથી આ પ્રકાશ આવે છે. અને એ જથ્થો 4.6 અબજ વર્ષથી ચાલુ છે અને હવે 5 અબજ વર્ષ ચાલવાનો છે, તો હશે કેટલો? આપણને એમ થાય કે હવે ભાખરી ચોળીને ખાઈ લઉં, એને જે બળવું હોય બળે, આમાં કઈ ટપ્પો પડશે ને. આ બધું એવું વિજ્ઞાન છે. તમને નવાઈ લાગશે, પણ આ જે હિલિયમ છે એ બળે છે ને એમાંથી હાઇડ્રોજન બને છે. એ જે પ્રક્રિયા છે ને એને આપણે સાદી ભાષામાં સમજવી હોય તો ભઠ્ઠી કહીએ, ભઠ્ઠી. તો હજુ તમને આશ્ચર્ય થશે કે સૂર્યના પેટાળમાં આ ભઠ્ઠી ચાલે છે અને એ ભઠ્ઠીમાંથી આ પ્રકાશનું કણ એ પેદા થાય છે. અને ત્યાં આવા કણના ઘાણ ઉતરે છે, ભજીયાના ઘાણ ઉતરે ને એમ. એનો જારો છે મોટો, ભગવાને બનાવેલો, રચયિતાએ બનાવેલો. તમે નહીં માની શકો, પણ સૂર્યની સપાટી ઉપરથી આપણને જે પ્રકાશનું કિરણ પૃથ્વી સુધી આવે છે ને, એને આવતા 8 મિનિટ ને 18 સેકન્ડ થાય છે. કારણ કે સૂર્યથી પૃથ્વી એવરેજ 15 કરોડ, આમ તો 14,95,98,580 કિલોમીટર છે, પણ એવરેજ
એ 15 કરોડ કિલોમીટર છે. આ 15 કરોડ કિલોમીટરનું અંતર એ 8 મિનિટ ને 18 સેકન્ડમાં કાપીને ફોટોન કણ આપણા સુધી આવે છે. એ કણ જ્યારે આપણા સુધી આવે છે ત્યારે મિત્રો બરાબર સમજો કે એ સૂર્યની ભઠ્ઠીમાં તૈયાર થઈ અને સૂર્યની સપાટી સુધી પહોંચતા પૂરા 10 લાખ વર્ષ લે છે. આલા કહે ને આમ એકેય ગપ્પા નથી, માના હમ સાચું બોલું છું. આપણને ન લાગે કે આ કોઈક બનાવનાર હોવો જોઈએ, આ કારીગરનો દીકરો છે, એમને એમ ન થાય આવું. સૂર્યના પેટાળમાં બનતો આ ઉર્જાનો કણ જેને આપણે ફોટોનથી ઓળખીએ છીએ, એ ફોટોન સપાટી સુધી પહોંચતા પૂરા 10 લાખ વર્ષ લે છે. એનો નિંભાળો છે ત્યાં, એ નિંભાળામાંથી પાકીને મારા માટે તમારા માટે આવે છે. અને એક બીજો જ વિષય છે, પણ આની સાથે કહી દઉં કે મજાની વાત તો એ છે કે આ ફોટોન જે દર ક્ષણે સૂર્યમાંથી વછૂટીને આપણા સુધી આવે છે ને, એણે માત્ર મને ને તમને વાલી વાલી કરીને આઈ લવ યુ કહીને પાછા જ વયા જવાનું છે. એ જો રોકાણો તો આપણે મર્યા સમજો. આ કેવી રચના છે, આ તો તમે વિચાર કરો. એ ન આવે તોય મરી જઈએ, એ રોકાય તોય મરી જઈએ. હવે આને આ દુઃખ કોને કેવું? આ કોણ કરી શકે? આવું આયોજન કોણ કરી શકે કે સૂર્યના પેટાળમાં 10 લાખ વર્ષે પાકેલું ફોટોન એ 8 મિનિટ 18 સેકન્ડે આપણા સુધી પહોંચે અને વાલી કરીને જતું રહે. મને જીવાડે, તમને જીવાડે, કપાસને જીવાડે, સ્ટ્રોબેરીને જીવાડે, બધાને જીવાડે. આ રચયિતાની રચના અદ્ભુત છે. આવો જે સૂર્ય છે એ આપણી ગેલેક્સીમાં છે. પાછો એની વાત આપણે કરીએ છીએ તો આપણા ગેલેક્સીને પણ એક કેન્દ્ર છે. અને આપણા ગેલેક્સીનું જે કેન્દ્ર છે ને, ત્યાંથી આ 25,000 પ્રકાશ વર્ષ દૂર છે. આપણું જે ગેલેક્સીનું કેન્દ્ર હોય ને, ત્યાંથી 25,000 પ્રકાશ વર્ષ. હવે તમને અહીંયા હું 2 માપ એક કહું કે જ્યારે સૂર્યમંડળની વાત આવે છે ત્યારે એસ્ટ્રોનોમિકલ યુનિટ AU એનાથી અંતર મપાય છે. એ અંતર એટલે શું? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કે 15 કરોડ કિલોમીટર. હવે આ બધા જે અંતરો છે ને એ એટલા બધા છે, આ બ્રહ્માંડમાં ખાલીપો જ જાજો છે. વચ્ચે એટલું બધું અંતર છે કે એ અંતર માપવા માટે પ્રકાશ વર્ષનો સહારો લીધો છે. હવે પ્રકાશ વર્ષ એટલે શું? તો કે પ્રકાશના એક કિરણે 1 વર્ષમાં કાપેલું અંતર. હવે આપણે ગણો કે એક દિવસ એટલે 24 કલાક, એની મિનિટ 60 એટલે 24 ગુણ્યા 60 કરવાનું, એની સેકન્ડ થાય 60 એટલે ફરી વાર 60 ગુણવાના, એટલે એક દિવસની સેકન્ડ મળી. એને 365 ગુણવાના એટલે થશે 3,15,36,000. આ થઈ 1 વર્ષની સેકન્ડ. હવે એને ગુણ્યા 3 લાખ કરવાનું, કારણ કે પ્રકાશનું કિરણ 1 સેકન્ડે 3 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. આ જે અંતર છે એને એક પ્રકાશ વર્ષ કહે છે. એટલે 9.6 એને પાછળ 12 મીંડા ચડાવવાના. એટલા કિલોમીટર એટલે 1 પ્રકાશ વર્ષ થાય. દાખલા તરીકે એક જુદી રીતે તમને સમજાવું કે જય નામનો એક તારો છે.
એ જય નામનો તારો એ સૂર્યથી, આપણાથી, પૃથ્વીથી એ 4.25 પ્રકાશ વર્ષ દૂર છે. તમે બધા વ્યાધનો તારો જોયા કરો છો, તો વ્યાધનો તારો છે ને એ 8.25 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે કે રાઉન્ડ ફિગર 9 ગણો તો કેવું જ એનો અર્થ થયો કે તમને માનો કે આજે રાત્રે વ્યાધનો તારો બતાવ્યો, તો હકીકતે તમે 9 વર્ષ પહેલાનો જુઓ છો, આજનો નથી. છે ને માયાવી જગત. કારણ કે ત્યાંથી પ્રકાશના કિરણને અહીંયા પહોંચતા એટલો ટાઈમ લાગે છે. એટલે આપણે જ્યારે સૂર્યને જોઈએ છીએ ને ત્યારે આપણે સમજવાનું કે 8 મિનિટ પહેલાનો હું જોઉં છું. પણ તમે જયનો તારો જુઓ તો સમજવાનું. અને એમાં એક બાણરજ નામનો તારો છે, બાણરજ. આપણી ડાબલી ફાટી જાય. બાણરજ તારો છે ને એ 465 પ્રકાશ વર્ષ દૂર છે. એનો અર્થ એમ કે જ્યારે તમે રાત્રે બાણરજ તારો જોવો છો ને એ 465 વર્ષ પહેલાનો જુઓ છો, આજનો નથી જોતા. એ તમે ભલે ને ગમે એ પોઈન્ટરથી બતાવતા હો, પણ એ છે 465 વર્ષ પહેલાનો, આજનો નથી. તો આપણી જે આકાશગંગા છે એ આકાશગંગાના કેન્દ્રથી 25,000 પ્રકાશ વર્ષ દૂર આપણો આ સૂર્ય છે. એને ગ્રહમાળા ને આ ને તે ને બધું તમે જાણો છો. પણ આ જે પાછી કેવું છે તમે વિચાર તો કરો કે જેમ આ ગેલેક્સી હોય ને, જેમ ગ્રહ ને ઉપગ્રહ હોય ને, એમ ગેલેક્સી ને પાછી ઉપગ્રહ ગેલેક્સી હોય છે. ગેલેક્સી પાછું એ બધી બેનપણીઓનું મંડળ હોય છે. એટલે આપણી જે ગેલેક્સી છે, મિલ્કી વે ગેલેક્સી, એની બેનપણીઓ બધી મળીને 31 છે. તો 31 ગેલેક્સીઓનું એ મંડળ છે. એમાં 2 ગેલેક્સી જ મોટી છે. પણ આપણી ગેલેક્સીથી સૌથી નજીકની આપણી પડોશણ ગેલેક્સી છે એ દેવ્યાની છે. અને એ મારી બેટી કેટલી આગી છે? 20 લાખ પ્રકાશ વર્ષ. નજીકમાં નજીકની ગેલેક્સી 20 લાખ પ્રકાશ વર્ષ દૂર છે. તમે કલ્પના તો કરો કે આ બ્રહ્માંડ કેવડું મોટું છે ભાઈ. આવી અબજોની અબજો ગેલેક્સીઓ છે. હવે આપણો જે સૂર્ય છે ને એ સૂર્ય આપણી ગેલેક્સીના સેન્ટરની આસપાસ આંટો મારે છે પાછો. કારણ કે એક બહુ મને તમને લાગે, આ અધ્યાત્મની શિબિરોમાં હું આ બધા ખગોળના દાખલા ઘણીવાર ફિટ કરું છું કે કોઈ પણ પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો પોતાની આસપાસ ને પોતાના ગુરુની આસપાસ ફર્યા કરવું જોઈએ, તો જ ટકે, નહીતર મર્યો સમજો. આ દરેક અવકાશીય પિંડ પોતાની ધરીની આસપાસ ફરે છે અને પોતાના માતૃપિંડની આસપાસ ફરે છે. તો આપણા સૂર્ય માટે માતૃપિંડી ગેલેક્સી છે. તો આપણી ગેલેક્સીના કેન્દ્રને ફરતો એ આંટો મારે છે. કોણ? આપણો સૂર્ય. હવે સૂર્ય આંટો મારે એટલે સૂર્ય, એના 9 ગ્રહો, એના બધા 72 જેટલા ઉપગ્રહો, કેટલો મોટો ડામચિયો, તમે વિચાર તો કરો યાર. આપણે ઘણીવાર છાપામાં ફોટો આવે છે, ખબર છે કે 4 પેઢીના બધા એકારે 300-400 જણા ઊભા હોય. દાદા ને એના દીકરા ને એને આટલા બધા દીકરા ને અને પાછા આટલા બધા દીકરા ને. એમ આપણું આખું સૌર મંડળ, આપણા સૌર મંડળનો વ્યાપ કેટલો બધો છે? અબજો કિલોમીટર, 12 અબજ કિલોમીટર. આટલું મોટું આપણું કમઠાણ સૂરજ દાદાનું. સૂરજ દાદા એના બધા જ છોકરાઓને, પૌત્રોને બધાને લઈને આખો ડામચિયો લઈને ફરે છે. કોની આસપાસ? ગેલેક્સીના કેન્દ્રની આસપાસ. એને એક આંટો પૂરો કરતા 22 કરોડ વર્ષ લાગે છે. એક આંટો ફરતા
22 કરોડ વર્ષ લાગે છે. અત્યારે 21મો આંટો શરૂ છે એનો. 20 આંટા મારી લીધા આપણે હમણાં હોળી ફરતા હતા ને. તો સૂરજ દાદાએ એના પરિવાર સાથે 20 આંટા પૂરા કર્યા છે. અત્યારે 21મો આંટો શરૂ છે અને એમ કહે છે કે 40મા આંટે એને હાર્ટ એટેક આવવાનો છે. હવે સૂરજને હાર્ટ એટેક આવશે ત્યારે આપણા બધાનું તો શું થઈ જશે. આવી જે ગેલેક્સી છે એ 100 અબજ ગેલેક્સી હોય. દરેક ગેલેક્સીમાં આટલા તારા હોય. અને મેં તમને કહ્યું ને કે અત્યારે આ પૃથ્વી ઉપર આપણે અનેક પ્રકારના પદાર્થો વાપરીએ છીએ. આ બધા પદાર્થોનું ઉદ્ગમ સ્થાન પણ અહીંયા છે. કારણ કે જ્યારે સૂર્યનું નિર્માણ થયું ત્યારે એ હાઇડ્રોજન હિલિયમ વાળી જે પ્રક્રિયા છે કે હિલિયમમાંથી હાઇડ્રોજન બને છે, એ ફ્યુઝન પ્રક્રિયા વચ્ચે જે વેર વધે, જે એને તારા રજ કહે છે, એ બધી જે રજકણો હોય ને એ બધામાંથી ગુરુત્વાકર્ષણ બળ અને ગોળ ગોળ ફરવાને કારણે અમુક ભારે ધાતુઓ થોડાક પ્રમાણમાં બને છે. એટલે અત્યારે આપણી પૃથ્વી ઉપર લોખંડથી લઈને અનેક પ્રકારની જે ધાતુઓ છે એ ધાતુઓ સૂર્યના નિર્માણ વખતે બનેલી છે. એટલે આપણે આ અંતરિક્ષ વિજ્ઞાનના આધારે, એટલે જ તમે ક્યારેક જો વાંચ્યું હોય તો એમ ખબર પડશે કે ભાઈ શું કામ ચંદ્ર અને મંગળ ઉપર જવું છે, તો કે ત્યાં ફલાણી ધાતુ બનાવવા માટે, ત્યાં ફલાણું કામ કરવા માટે. હવે તમે ફરી પાછા ઓલા દાખલા ઉપર 1 મિનિટ જઈએ કે લોખંડમાંથી સોનું બની શકે, તો કે હા બની શકે. હવે હું ને તમે અહીંયા લોખંડમાંથી જે તત્વો છે એને અને એમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનને કાંઈ હળી કરી શકતા નથી. એનું મુખ્ય કારણ છે ગુરુત્વાકર્ષણ. હવે તમે કલ્પના કરો કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે કે નથી, ત્યાં તમે માખણમાં હાથ મારો એવું થાય. તો પછી આપણે એવી જગ્યાએ જઈને 5-7 કિલો સોનું બનાવીને ભડાભડ પાછા આવતા રહીએ. એવું શક્ય છે? તો કે હા, વિજ્ઞાનની રીતે શક્ય છે. તો કે ક્યાં જવું? તો કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ન હોય ત્યાં. તો આ અંતરિક્ષ વિજ્ઞાન જે છે એનો આ લાભ પણ છે. એટલે કેન્સરની દવા એવી બની કે જે ચંદ્ર ઉપર તમે કરી શકશો, જે 0 ગ્રેવિટીમાં બની શકી. અને આ એપોલો યાન ગયા ને એમાં એક વાંદરા ઉપર આ પ્રયોગ થયો, પણ એ વાંદરો નીચે આવ્યો પછી તરત મરી ગયો. કારણ કે આપણે રહેવાનું છે તો પાછું આ ગુરુત્વાકર્ષણમાં. એટલે પછી એક નવી થિયરી અત્યારે વિકસી રહી છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ નીલ થઈ જતું હોય એને એલ પોઈન્ટ કહે છે, કે જ્યાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે અત્યારે વાત ચાલે છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે એવી એક જગ્યા છે કે જ્યાં નથી ચંદ્રનું ગુરુત્વાકર્ષણ લાગતું કે જ્યાં સૂર્યનું લાગતું. તો એવી જગ્યાએ જો તમે પહોંચી જાઓ ને તો તમે આ ટાઉન હોલ 50-60 તમારા ખભે નાખીને દોડ્યા જાઓ, તમને વજન જ ન લાગે. એ જગ્યાએ પાછું આવું બધું તમે કરી શકો. એટલે અંતરિક્ષ વિજ્ઞાન એક ચમત્કાર સર્જી શકશે ભવિષ્યમાં કે તમે એવી જગ્યાએ પહોંચો કે જ્યાં તમને ગુરુત્વાકર્ષણ બળ નથી, તો ત્યાં તમે ઈચ્છો એમ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનને ગમગમાવીને ફિટ કરી દો. જે ધાતુ બનાવવી હોય બનાવો, સંયોજનો કરીને આવતા રહ્યો, ભારે મજા પડી જાય. જે કરવું હોય કરી શકો. તો આપણે આ સમજવાનું છે કે આ જે અંતરિક્ષ વિજ્ઞાન છે, સ્પેસ ટેકનોલોજી, એ છે ને એ આમ સરખામણી કરીએ તો એ સાધનો દ્વારા અને ટેકનોલોજીથી છે. અને આ ખગોળ છે ને એ અવલોકન આધારિત છે. અને બહુ બધા મેં એના એનાલિસિસ કર્યા છે કે બધું તર્ક આધારિત છે, મૌલિક છે, આમ તેમ. પણ બીજી રીતે કહેવું હોય ને તો આ ખગોળ જે તારાદર્શન ને આ આપણે નરી આંખે જોવું, પછી નિહારિકાઓ જોવી,
અરે કોઈ તારાને મરતો જુઓ, એનું સૌંદર્ય છે, અદ્ભુત સૌંદર્ય છે. એ બધું જોવું ને, અને પેલી બાજુ ટેકનોલોજીથી અંતરિક્ષમાં જવું, તો મારી દ્રષ્ટિએ અંતરિક્ષ વિજ્ઞાન આખું જે છે એ બહુ ભવ્ય છે. પણ મારી દ્રષ્ટિએ ખગોળ છે ને એ દિવ્ય છે. આ બે વચ્ચે બહુ મોટો ફેર છે કે આખું ખગોળ વિજ્ઞાન છે ને એ દિવ્ય છે. તમારે માની જવું પડે સાહેબ કે કોક છે રચયિતા, ભલભલો માની જાય જો એમાં ઊંડો ઉતરે તો. એ છૂટકો જ નથી તમારે સ્વીકારવા વગર. આઇન્સ્ટાઈને એના છેલ્લા દિવસોમાં કહ્યું હતું કે મને ખબર નથી કોણ ભગવાન છે, શું છે એમ, પણ હું એટલું સ્વીકારું છું કે ગવર્નિંગ ફોર્સ છે આ જગતનો. કારણ કે આટલું વેલ ઓર્ગેનાઇઝ કેવી રીતે ચાલે. અને સૌથી વધુ અત્યારે ચૂંટણીઓ ચાલે છે, રાજકારણ ચાલે છે, એ બધાને પણ આ લાગુ પાડે એવી એક વસ્તુ છે કે આ દરેકે પોતપોતાના સામ્રાજ્યો સ્થાપી આપ્યા છે અને સ્વતંત્રતા બક્ષી છે. સંપૂર્ણ લોકશાહી છે, સંપૂર્ણ ઈચ્છા પ્રમાણેનું છે. એટલે કે ચંદ્ર છે દાખલા તરીકે, તો ચંદ્રને કેવું છે કે એને પોતાનું સામ્રાજ્ય છે, પણ ચંદ્ર એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાની ધરીની આસપાસ ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીની આસપાસ ફરે છે. પૃથ્વીને પોતાનું એક સામ્રાજ્ય છે, તો પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે અને એનું માતૃપિંડ સૂર્ય છે. સૂર્યને પોતાનું કેવડું મોટું સામ્રાજ્ય છે, એ પોતાની ધરીની આસપાસ ફરે છે અને ગેલેક્સીના સેન્ટરની આસપાસ ફરે છે. એમ મિત્રો દરેક ગેલેક્સી બ્રહ્માંડના સેન્ટરની આસપાસ ફરે છે. બધું ફરે છે, મગજ ફરી જાય છે. આ જે સ્વતંત્રતા છે દરેક અવકાશીય પિંડને, એ અદ્ભુત છે. હું હજુ અડધે જ પહોંચ્યો છું. ખેર, આ બહુ રસિક વિષય છે, બહુ અભ્યાસનો છે, બહુ ઊંડાણનો છે. અને જેમ જેમ તમે એમાં ઇન્વોલ્વ થતા જાઓ તેમ તેમ તમે સમયનું ભાન ભૂલી જાઓ એવી મજા પડે એવો રસિક છે. પણ એક જ પેરેગ્રાફ વાંચીને હવે હું પૂરું કરું, અથવા તો થોડીક વાર પછી કંઈ પ્રશ્ન હોય તો. અનેક નામી અનામી ખગોળવિદો, ગણિતજ્ઞો અને ખગોળ રસિકોની રાત દિવસની મહેનત પછી સેંકડો વર્ષે જાણી શકાયું છે કે બ્રહ્માંડનો છેડો શોધવો મુશ્કેલ છે. બ્રહ્માંડ અબજો તારાઓથી ખીચોખીચ એવી અબજો મંદાકિનીઓથી બનેલું છે. મંદાકિનીઓમાં તારા સિવાય અનેક અવકાશીય પિંડો આવેલા છે અને દરેક પાસે પોતપોતાનો વિશિષ્ટ વૈભવ વારસો પણ છે. બ્રહ્માંડની વ્યવસ્થાકીય કમાલ તો એ છે કે દરેક મંદાકિની સ્વતંત્ર છે. દરેક તારાઓને અને ગ્રહોને એણે સામ્રાજ્યો સ્થાપી આપ્યા છે, તો ગ્રહોએ ઉપગ્રહોને સ્વતંત્ર સત્તાઓ આપેલી છે. આ બધા એકબીજાની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ ન કરતા હોવા છતાં દરેક અવકાશીય પિંડ પોતપોતાના માતૃપિંડની પૂરી આમન્યા પાળીને સ્વમાન ગૌરવ જાળવીને તેની પ્રદક્ષિણા કર્યા કરે છે. માત્ર પ્રદક્ષિણા જ કરે છે તેવું નહીં, પોતાના દ્રવ્યોની આહુતિ રૂપે અર્ધ્ય પણ અર્પણ કરે જાય છે. આ બ્રહ્માંડના એક વેલ ઓર્ગેનાઇઝ સિસ્ટમની વાત છે. બ્રહ્માંડનું માયાવીપણું તો ત્યાં છે કે એક જગ્યાએ એક ઘટના બની રહી હોય
તો બીજી જગ્યા માટે એ ઘટના ભૂતકાળ છે, જ્યારે ત્રીજી જગ્યા માટે એ ભવિષ્યમાં બનનારી ઘટના છે. એટલે ભૂત, વર્તમાન અને ભવિષ્ય પણ બ્રહ્માંડ માટે તો સાપેક્ષ જ છે. આપણાથી 5000 પ્રકાશ વર્ષ દૂરના તારાના ગ્રહ પરનો માનવી જો શક્તિશાળી દૂરબીનથી પૃથ્વી ઉપર નજર માંડે તો તેને આજે પણ મહાભારતના યુદ્ધના દ્રશ્યો જોવા મળે. આપણી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાએ વહેલી પરોઢે દામોદર કુંડમાં સ્નાન કરવા જતા તારા રચિત આકાશનું નિરીક્ષણ કરીને જે ગાયું છે, જાગીને જોઉં તો આ બધું છે. એક બહુ અદ્ભુત રોમાંચક વસ્તુ એ છે કે આ કાળની ને આની જે વસ્તુ છે એ આપણને સમજવી મુશ્કેલ પડે એવી છે. આઇન્સ્ટાઈનની થિયરીનો હજુ એ આપણને સાબિતી નથી મળી કે જો તમે પ્રકાશની ગતિએ અહીંયાથી જાઓ તો કાળ પણ રહેતો નથી. એટલે કે માનો કે તમને વિજ્ઞાન નગરીએ એક વિમાન આપ્યું અને એમાં તમે ઉપડ્યા કે જે પ્રકાશની ગતિએ ચાલે છે એ વિમાન, તો તમે બ્રહ્માંડમાં સફર કરીને અહીંયા પાછા આવો ત્યારે અહીંયા અમારી 4થી 5મી પેઢી હોય પણ તમે રાતી રાણ જેવા એવા ને એવા હો. તમારા ઉપર કાળ અસર કરી શકતો નથી. જો તમે પ્રકાશની ગતિએ ટ્રાવેલિંગ કરો તો ત્યાં કાળ સ્થિર થઈ જાય છે. આ એક કેવી રોમાંચક ઘટના છે. એટલે આપણે આ જે ખગોળ અને અંતરિક્ષ વિજ્ઞાન છે એ એટલું બધું રોમાંચક છે કે ન પૂછો વાત. આપણે આનો જેટલો અભ્યાસ કરીએ એટલું આ ડુંગળીના પડ જેવું છે કે એક એક નીકળતું જ જાય, એનો કાંઈ અંત જ ન આવે. પણ જો તમે આમાં રસ લો તો બહુ મજાનો વિષય છે. શરૂઆતમાં થોડોક અઘરો લાગે પણ પછી તમારા નિરીક્ષણો, તમને મળતા આધારો અને આજના ટેકનોલોજીને કારણે મળતા પુરાવા એ આપણને એટલું બધું કહી જાય કે ન પૂછો વાત. અને એટલે જ આપણે એક જુદી રીતે પણ આને જોઈ શકીએ કે આ બ્રહ્માંડમાં તમે વિચાર કરો કે 100 અબજ ગેલેક્સી છે, એમાંની એક ગેલેક્સી આપણી ગેલેક્સીમાં 480 અબજ તારા છે. એમાં એક તારો આપણો સૂર્ય. એ સૂર્યને 9 ગ્રહો છે. એમાં ત્રીજા ક્રમની પૃથ્વી ઉપર આપણે. એ પૃથ્વી ઉપર પોણા ભાગ ઉપર પાણી છે, પા ભાગ ઉપર જમીન છે. એમાં 260 દેશ છે. એમાંનો એક દેશ ભારત છે. એ દેશમાં આટલા રાજ્યો છે. એમાં એક ગુજરાત રાજ્ય છે, એને આટલા જિલ્લા છે. એમાં એક ભાવનગર જિલ્લો છે, એને 12 તાલુકા છે. એમાં એક સિહોર તાલુકો છે. એને આટલા ગામ છે, એમાં એક ગામ સણોસરા છે. એ સણોસરા ગામની 15,000ની વસ્તી છે. એમાં હું એક નટવર નાનકડો. આ બ્રહ્માંડમાં આપણું સ્થાન ક્યાં છે અને છતાં આપણો અહમ કેવો છે. આ બ્રહ્માંડ છે ને એ આપણને આ બધામાંથી પણ છેદ ઉડાડે. એ માટે પણ આ ભણવું જોઈએ કે હું નીકળી જાય. એને કહીએ કે આ તારો જો, એ તારાને જ્યારે આપણે મારો કરી લઈએ ને ત્યારે જળાહળા થાય. ટાઈપની ખબર નથી પણ કોઈ એકાદ બે પ્રશ્ન કોઈ એવો હોય ને વાત કરવી તો.
હા, બહુ સરસ છે આ પ્રશ્ન. બે બે પ્રશ્ન કહું. મારા આટલા વર્ષોના લગભગ સેંકડો કહી શકું, મેં સેંકડો વ્યાખ્યાન આપ્યા, બહુ આપ્યા બધા. એમાં બે પ્રશ્ન કોમન હોય છે જે બધા પૂછતા હોય. એમાંનો એક આવ્યો કે આપણે પૃથ્વી ઉપર મનુષ્ય છે, જીવન છે, એવું બીજે હોય કે કેમ? ટૂંકો જવાબ હા, ચોક્કસ. કારણ કે તમે એક મુઠ્ઠી દાણા નાખો તો એવું ન બને કે એક જ દાણો ઉગે, બરાબર ને? એમ આ રચયિતાએ 100 અબજ ગેલેક્સી નાખી છે. એમાંની આપણી એક ગેલેક્સી છે, એમાં તમે વિચાર કરો કે માત્ર સૂર્ય એક જ એને ગ્રહમાળા. તો આપણી ગેલેક્સીમાં એવું કહેવાય છે કે જે 500, આપણે 480 અબજ કહે છે પણ 500 અબજ ગણો તો ઓછામાં ઓછા 250 અબજ તારાઓ એ સૂર્ય જેવા છે. તો એને પણ ગ્રહમાળા હોય, અને એમાંના કોઈક એકાદ ગ્રહને પણ વાતાવરણ મળ્યું હોય. તો આપણે ગણો તો આપણી ગેલેક્સીમાં જ એ કેટલા થયા? 250, 500ની જગ્યાએ અડધા કરો એટલે 250 અબજ થયા. એવી 100 ગેલેક્સી છે. તો દરેક ગેલેક્સીમાં તમે આ ગણો, અને એમાં આપણે ખાદીમાં 15% વળતર આપે છે, આમાં 30% આપી દો તો પણ એક ગણતરી પ્રમાણે ઓછામાં ઓછા 25 અબજ એવા ગ્રહો છે કે જ્યાં પૂરી શક્યતા છે કે આવું જીવન પાંગર્યું હોય. એટલે આ બ્રહ્માંડમાં આપણે એકલા નથી જો. પણ આપણી પડોશણ દેવ્યાની ગેલેક્સી જે છે એ આપણાથી 22 લાખ પ્રકાશ વર્ષ દૂર છે. એટલે તમે સમજો કે આપણી પેઢીઓ નીકળી જાય ત્યાં સુધી પહોંચતા ના આવતા. એટલે ભગવાનને ખબર છે કે આ એક રૂમમાં હરખા બે નથી રહી શકતા, એ બે ગેલેક્સી વાળા તો ક્યાંથી સરખા રહી શકવાના. એટલે આ બે વચ્ચે અંતર રાખો જેથી કરીને મારા બેટા બાંધે નહીં ક્યારે. પણ આપણા સિવાય અન્ય ગ્રહ ઉપર જીવન છે અને છે, એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી, બરાબર? હા, નહીં, બ્લેક હોલ વસ્તુ જુદી છે. પણ એ અત્યારે એનું કેલેન્ડર પછી કેટલું થાય લાંબુ, પણ અત્યારે એનું કેલેન્ડર બની ગયું છે કે અત્યારે પ્રકાશની ગતિએ આ જે બ્રહ્માંડ વિકસી રહ્યું છે ને એની એક વખત લિમિટ આવશે. કારણ કે આ તમને જે વિકસાવે છે કે દોડાવે છે, દૂર લઈ જાય છે, એ પણ એક ફોર્સ છે આ બ્રહ્માંડના સેન્ટરનો. એ જ્યારે સંકોચાશે ત્યારે એ રિવર્સમાં પ્રક્રિયા થશે બધી, અને ફરી પાછું એક બ્રહ્માણુ બની જશે. એટલે બધું એકબીજામાં સંકોચન પામતું જશે. અને આમ તમે જુઓ ને તો બ્રહ્માંડના કુલ વ્યાપના 99% ભાગ એ તો ખાલીપો જ છે, વચ્ચે અંતરો જ છે. એટલે અત્યારે વિસ્તરણ ચાલે છે. થોડાક અબજ વર્ષ પછી એ સંકોચનની પ્રક્રિયા શરૂ થશે. પણ એ સંકોચનની પ્રક્રિયા એ કયા આધારે થશે એનું સંશોધન અત્યારે ચાલે છે, પણ થશે એ વાત નક્કી છે,
બરાબર, ચાલો. વંદન સાથે ધન્યવાદ અરુણ દાદા. હવે અરુણ દાદાને આ કાર્યક્રમ અમે યોજતા હતા એટલે વિચાર આવ્યો કે એ મૂળ તો શિક્ષકના જીવ, એટલે એને એમ થયું કે આપણે આ પાર્ટિસિપન્ટ્સને બધાને કંઈ નકશાઓ છે, 6 ઋતુના 6 આકાશ દર્શનના નકશાઓ આપીએ. અને એટલે અમને એના ઉપરથી વિચાર આવ્યો કે બધા પાર્ટિસિપન્ટ્સને આપણે જયમલ પરમાર લિખિત આકાશ પોથી, જે આકાશ દર્શનની હેન્ડબુક કહી શકાય, જેના આધારે તમે આકાશ દર્શન શીખી શકો, તો એ આપણે આપીએ. તો અત્યારે હું અહીંયાથી 5 નામ જાહેર કરીશ, જેને આપણે પ્રતિનિધિ રૂપ અરુણ દાદાના હસ્તે જ આ બુક છે એ અર્પણ કરીશું. તો આપણને આજે રાતની સેશનમાં જે ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શન કરાવવાના છે એવા 2 મિત્રો, એક અમરેલીથી આવનાર અનિરુદ્ધભાઈ અધવરિયું ને વિનંતી કરીશ કે તેઓ આવે અને અરુણ દાદાના હસ્તે ગગનને ગોખ નામની પુસ્તક એટલે. ત્યારબાદ દર્શનભાઈ પાઠક, પાઠકને વિનંતી કે તેઓ પણ અરુણ દાદાના હસ્તે આ બુક અર્પણ. એ પછી અમારો સાયન્સ સેન્ટર ભાવનગરનો એક વિદ્યાર્થી એવો કલ્પ વ્યાસ, લોકભારતી અધ્યાપન મંદિરની વિદ્યાર્થીની બહેન પ્રાર્થના પંડ્યા અને ભાવનગરથી આવનાર એક પાર્ટિસિપન્ટ્સ જયભાઈ પટેલ આ બુક અરુણ દાદાના હસ્તે લેશે. ખૂબ ખૂબ આભાર સૌનો. આ કાર્યક્રમને સમાપન કરતા પહેલા મને જી આકાશ પોથી નામની બુક તમને બહાર કાઉન્ટર પરથી બધાને મળી રહેશે. જેમણે નામ રજીસ્ટર કરાવેલા છે તેમને બધાને આકાશ પોથી નામની બુક મળશે. આ કાર્યક્રમનો સમાપન કરતાં પહેલાં હું આભાર વ્યક્ત કરતા રહી નથી શકતી. હું અમુક સંકોચના કારણે અત્યાર સુધી અરુણ દાદા સાથે બહુ બોલી નથી કે કંઈ રજૂ નથી કરી શકી, પણ મને એવું લાગે છે કે આ કાર્યક્રમ પછી હું એમને ઘણા બધા પ્રશ્નો છે પૂછી શકીશ. એટલે પહેલાં તો મારા તરફથી ખૂબ ખૂબ આભાર. અને લોકભારતીનું તો અરુણ દાદા એક અભિન્ન અંગ છે, એટલે લોકભારતી વતી એમનો આભાર નહીં માનું, પણ વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર વિજ્ઞાન નગરી થકી હું એમનો આભાર વ્યક્ત કરું છું. અહીં આ સેશનને આપણે સમાપ્ત કરીએ છીએ. લગભગ 20 મિનિટના બ્રેક પછી આપણે અહીંયા ભેગા થઈશું અને ફરીથી એક ઊંડાણપૂર્વકની ડૂબકી આપણે આ ખગોળ વિજ્ઞાનમાં લગાવીશું. આભાર.